સૌથી ઝડપી કોઈની સ્પીડ હોય તો અત્યારે પપ્પા છે કારણ કે પપ્પાને કામ આવી ગયું છે એટલે મસ્ત ઘઉંનો પાપડ ઇમરજન્સી ભાખરી અને મસ્ત વેફર પપ્પા વેફર થઈ સફેદ ચાંદી જેવી હે ને એટલે અત્યારે મેં મોર્નિંગમાં તળીએ ને એટલે મજા આવે નાસ્તો કરવાની તે વિશાલ થઈ ગયા છે અમારે ઘાયલ પગ દુખવાય છે બહુ પિંડિયું કળે છે અને આમ શું કહેવાય ઝાડા જેવું થઈ ગયું છે બધું ભેગું થઈ ગયું છે એટલે અત્યારે અમારે ગરદણી ઘાયલ થઈ ગયા છે ખાવા ફેર તો કઈ નહીં આપણે ખાધું જ ખાધું છે હે ને પોચી સ્વાદમાં બધી રીતે એટલે કાલ પેકિંગ કર્યા ને અમે તો વિશાલ કે આજે તળ નહીં કે આપણે સવારે ખાઈએ નાસ્તામાં અને અત્યારે તો જો મસ્ત ગાંઠિયો વેફર પડતી હશે અને અમારી મમ્મી ધીમે ધીમે જય સ્વામી નારાયણ મમ્મી હજી તમને લાગે છે ઠંડી હે વેફર હોય તો હાલે એમ છે પોચી તો બહુ મસ્ત થઈ છે અને સફેદ એટલી મસ્ત થઈ છે નીચેનામાં અમારે તેલ ઓછું પડ્યું કારણ કે પાછું તેલના પ્રમાણમાં વેફર જાજી પડી ગઈ હતી અરે હા આવી ગયા જય સ્વામિનારાયણ ફરફર મસ્ત થઈ ગઈ તો હજી પડે જ છે એટલે મેં કીધું અત્યારે પેલા ટ્રાય કરીએ તળીને કાલ તો આપણે ખાધી હતી ત્યાં કેવી લાગી મસ્ત હે ને ગાંઠિયો વેફર મમ્મી એટલી મસ્ત થઈ હો ગાંઠિયો અમે કાલ તળી હતી ને થોડીક લીલી હતી પણ તોય તળી હતી અમે બહુ મસ્ત થઈ હે ને તો અત્યારે આલો જો મસ્ત નાસ્તા પાણી ચાલુ છે અમારા વેફર હારી જ થાય મમ્મી બટેટા જ ઓલા હોય ને એટલે પેલા તો ખબર ન પડતી મમ્મી તે વેફર કરી નાખ્યા પછી બધી ફૂંકાઈ જાય પછી ખબર પડે તો બહુ એવું થતું એટલે હવે તો બધી બાયું શીખી ગઈ છે ખારી નથી મીડિયમ ની તો હાલો અત્યારે મસ્ત નાસ્તો કરી લે અને તમે પેટ ભરીને ખાઈ લેજો નકર પગ બધું દુખે છે કામ વધારે થઈ ગયું એટલે કારણ કે વિશાલ પ્રમદીનો આમના ઉજાગરો પછી એના ઓલે દી આખો દી ઉભા રહ્યા કાલ આવીને સીધા આપણે કામમાં ચડી ગયા હતા સવારના 8 થી સાંજના 8 એટલે વિશાલના કિલોમીટર પૂરા થઈ ગયા તોય નો બેહાય કારીગરો આવ્યા હતા હા એટલે એ સિસ્ટમ બધી શીખવું પડે હા એક બે જણા ઉભા હોય તો આપણને ખ્યાલ આવે કે કઈ રીતે ખોલવું કઈ રીતે સાફ કરવું કઈ રીતે રિપેરિંગ કરવું સતત પાછું ભરવું પડે આજુ રસ્તામાં જ કહેતી હતી કાલ રાત્રે મેં પેકિંગ કરવા ગયા ને મેં કહું પપ્પાને આજે મેં કીધું બહાર તમને દેખાય જ નહીં પપ્પા કારણ કે એટલા થાકી ગયા છે હા થાકી ગયો તો સવારે તો વિશાલ નહીં દુખે છે લઈ ગયા કે કાક તો આ થાકડો લઈ ગયો બધાને ભેગો હાલો અમારું દૂધ આવી ગયું વાગી ગયા છે 10:30 અને ઘરમાં હું ને મોમ બે જોઈએ મમ્મી થોડા રેસ્ટમાં છે કારણ કે ગઈકાલે રાત્રે એમને ઊંઘ જ નથી થઈ વ્યવસ્થિત એટલે ફિલહાલ અત્યારે તો મસ્ત વિશાલને કે દિવસનું કાચા ટમેટાનું શાક ખાવું હતું પણ અંજળ જ નથી આવતો થોડાક હતા એટલે મેં કીધું 2 જણાને થાય એમ હતા અને 2 જણાને ખાટું કંઈક બીજું કરવું પડે એમ હતું તો પપ્પા વાડીએ ગયા હતા પાછા ટમેટા આવી ગયા છે તો મસ્ત કાચા ટમેટાનું શાક અને આપણી વેજીટેબલ ખીચડી તો બહુ જલસો પડી જવાનો છે આજે તો બપોરે જમવામાં બપોર પછી મારા ફેમિલી મેમ્બરના પાર્સલ પેકેજિંગ છે અને એઝ પર ધ કન્ટેન્ટ આપણે જે બેબી માટે ખરીદી કરી છે એ પણ તમને બધાને બતાવવાની છે આગળ તો ચાલો ફિલહાલ હવે રસોઈ માંડીએ અને ત્યાર પછી આપણે શું લાવ્યા છીએ બેબી માટે એ તમને બધાને બતાવ્યું તો ફાઇનલી જેમ મેં તમને લોકોને કીધું હતું એ પ્રમાણે કે રસોઈમાં બધાને ખબર જ છે શું બનવાનું છે કાચા ટમેટાનું શાક અને વેજીટેબલ ખીચડી આપણે મસ્ત કાચા ટમેટાનું શાક બનાવીને રેડી કરી દીધું છે એટલું ભાવવાનું છે ને બધાને કે વાત જ પૂછવામાં અને અહીંયા બધા જ વેજીટેબલ આપણે કટિંગ કરીને લઈ લીધા છે કોબી ગાજર બટેકા વટાણા ટમેટા મરચું દૂધી તમને ભાવતા કોઈ પણ તમે એની અંદર એડ કરી શકો છો અને અહીંયા મિક્સ આપણે દાળ સાથે ચોખા આપણે સારી રીતે વોશ કરી લીધા છે ભેળવીને એટલે બધી જ વસ્તુ કમ્પ્લીટ છે શાક બનીને રેડી થઈ ગયું છે તો ચાલો ફટાફટ હવે ખીચડીનો વઘાર કરી લઈએ વાગી ગયા છે 11:15 અમારું કિચનનું કામ હવે ધીમે ધીમે પતે છે અને તમે એકલા થઈ ગયા છે તમારી ધર્મપત્ની આરામમાં છે મજા આવે ને
મજા નથી કે રાત્રે એને ઉજાગરો થઈ ગયો છે તબિયત બરોબર નથી. એટલે મેં કીધું મને કે લાંબી થશે કે પછી મને ઉઠાડી દે મેં કીધું એમ કરતા ભલે ઉઠા થઈ જાય જમવા ટાણે ઉઠે ને તો નીંદર થઈ જાય એનો કાલે અપાસ રહેતા હા ઓ એટલે અપાસનો લતાર લાગે. અને બપોર નીંદર થાય ને આપણે બધા ઉઈ ગયા હતા એનો અપાસ તો આપણેથી અલગ હોય. હા આપણે ટેસ્ટ પૂરી અલગ ટેસ્ટ પૂરી અપાસ હોય. એને રાત્રે પછી પપ્પા કઈ જમે નહીં એટલે તો શું ને એને અપાસ એટલે અપાસ જ હોય. હા ને આપણે ટેસ્ટ પૂરી અપાસ હોય. આપણે તો એટલો ફેર પડે. પછી હાંજે પછી આઈસ્ક્રીમ ખાઈને અપાસ પૂરો થાય આપણો એટલે એમ આપણા માટે અપાસમાં ને એના અપાસમાં ઘણો ફેર પડે. સાચી વાત છે એટલે પછી તો એટલે તો ભગવાન એની ઉપર જાજા રાજી થાય એના પ્રતાપ આપણે સુખી છે. સાચી વાત છે કોના ઘરનું ભાઈનું ખાતા રહેવા પડે. સાચી એ વાત ઘરનું છે નક્કી છે. થોડું નક્કી છે એટલે મેન તો વસ્તુ તો સામું ચિત્ર જખાતું હોય એ તો વસ્તુ માન્ય ગણાય. એ મારા મમ્મી પપ્પા એમ કે એના ઘરમાં એના સાસુ જેટલું આમ કોક આમ અડગ હોય ને તો ઈ એક જ એમ બાકી કે આ ત્રણેય કે એક હરખા છે કે ભોળવાઈ જાય કે આ એવું છે, ભાઈ અપાસ લેવી પણ હારું હારું જોઈ હોય એમ. નકર આપણને નબળાઈ આવી જાય નકર નબળાઈ આવી જાય, એનર્જી ઘટે, નબળાઈ આવી નબળાઈ જાય, આવી જાય. લતાડ લાગી જાય. લતાડ લાગે એટલે આપણે કામ કરવું પડે. તો ઈ તો જરાક કાલ આરામ પપ્પા કરે તો સવારે હાલે. જો સવારનું કરું દૂધ પીધું તું હા. બપોરે ખીચડી ને શાક જરીક ખાધું અને સાંજે બસ કાંઈ નહીં એટલે પછી એમાં તકલીફ પડી ગઈ એટલે હાલે તો નબળાઈ આવી જાય શરીરમાં. રાત્રે ઈ કહેતા હતા થોડી કે મને આમે મજા નહોતી કે નીંદર જ ન થઈ મારે હચોડી એટલે ઈ આજે કહેતા ગયો હતા હોવા થઈ કે મને મજા જ નથી આવી. હા આમ શરીર આખું લૂઝ પડી ગયું લૂઝ પડી ગઈ, નબળાઈ આવી ગઈ. હા એ જેવું એટલે આરામ કરે, સારું થઈ જાય. હા એટલે કે નીંદર થઈ જાય ને તો ઓટોમેટિક બધું હરખું થઈ જાય ઈ જ્યારે બપોર જમવા ટાઈમે ઉઠાડીશ. એટલે મેં જ કીધું મેં કીધું એને જમવા ટાઈમે જ ઉઠાડવા ને એટલે નીંદર થઈ જાય હરખી ચાલો ફોન કરશો ને આવશે ને હા બસ તે ઉઠાડશું ઉઠાડીશું. આપણે શું કામ છે? આપણે શું કામ છે હારું હાલો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ શું કામ મારે પાપડ હું તો બધાને વધેલો પાપડ હું જ ખાઉં છું છેલ્લે હે પપ્પા ઉનાળો આવ્યો તો ધીમે ધીમે પાપડ હું ને પપ્પા ખાઈ છે મારે વિશાલ બાકા થતા જાય છે પાપડ તો જોવાય, કેમ કે પાપડ બેસે એવા એટલે પાપડ વગર આપણે અડધો તો અડધો પપ્પા આપણે ટેસ્ટ માટે. ટેસ્ટ માટે જોહે ખરી ત્યાં જો મસ્ત મસાલેદાર છાશ પાપડ ને વેજીટેબલ ખીચડી આ તો જેટલા હતા ને એટલે બધા શાકભાજી મીઠી મીઠી નાખી દીધા છે બહુ મસ્ત થઈ ખીચડી. એટલે જ ને. એટલી મસ્ત છે, ખાવામાં તો બહુ મજા તો વટાણા બટાણા બધુંય અને મસ્ત કાચા ટમેટાનું શાક એટલે ટમેટા ઈ તે આજે શું કહેવાય એક બેનનો મમ્મી હું ટમેટાનું શાક બરોબર બનાવતી હતી ને એક દીદીનો મને મેસેજ આવ્યો હા. એને બનાવ્યું છે આપણું જોઈને હરગવાનું શાક તો એ કે બેન ઈ કે ગાંઠા કેમ રહી ગયા છે મોટા મોટા તો મેં કીધું તમે લોટને ચાળ્યો નહીં હોય મેં કીધું એકદમ મેંદાના લોટના હવાલે તમારે ઈ ચાળવો પડે ને પછી સ્પ્રિંકલ કરવાનો અને પછી એને હલાવવાનો હરખો ચડી જાય ને એટલે ગાંઠા તો એમને ને તમે નાખી દો ને બસ તમે તોય ગાંઠા થઈ જાય હરગવાનું શાકમાં તમે નાખી લોટ નાખીને પછી પાણી નાખી દો ને ઉપરથી હા. એટલે ઓલું ગળી થઈ જાય, ગળી જાય. ઓકે. ગળી જાય. અને એમનો લોટ રહી ગયો એટલે ગાંઠા રહી જ એની જાય ગાંઠા હતા પણ મેં કીધું ને કેમ કે મને તો ભાવે ઈ. ઈ તો મીઠા લાગે એમ તો મીઠા લાગે પણ એટલા બધા અમે લોટ બફાઈ ગયેલો હોય ને બહુ મસ્ત લાગે. હા. ગાંઠા એમ રહી આપણે કેમ ઊંધિયું બનાવીને ગોળી રાખી હોય લોટ એ નાખીને ગોળી પાણી લાગે. નાખી ઉપર તો પછી ઓલું ન રહે તો ગાંઠા નો રહે હા. અને આપણે આમ રહેવા દઈએ ને સ્પ્રિંકલ કરીને તો રહી જાય એવું છે તો અત્યારે જો બધા રોટલું પડતું ચાલુ થઈ ગયું છે કેમ લાગ્યું બહુ મસ્ત હો. તો બસ મસાલેદાર ચમચી આપો પગ મીઠા કે હજી દુખે છે દુખે છે ઈ તો. હજી દુખે છે એ ધીમે ધીમે રેસ્ટ તમારે જેમ થતો જાય ને એમ મટતા જાય કાલે મટી જાય. કાલ મટી જાય તો તે લાગી છે જોરદાર ભૂખ તો ચલો આવી જ જાઓ બધા જમવા વટાણા છે ને નાખ્યા વટાણા હોત નહીં ખાસ એમાં ખીચડીમાં ઠીક દેખાતા આવશે આવશે બીજો ઘણો લેવો ને એમાં દેખાય એવું છે એવું છે ફાઇનલી વી આર ગોઈંગ ફોર શોપિંગ દુબઈનો બેગ લઈને. दुबई बैग लेना है फॉर अवर लिटिल पाई लिटिल बेबी के लिए हम जा रहे हैं એટલે લેવાનું તો તારી માટે જ છે ને? ના બંને માટે ઓકે. જો ડોક્ટરે આખું આવું લિસ્ટ કરી દીધું હતું મને ડિલિવરી ટાઈમે તમારે આટલી વસ્તુઓ ભેગી કરીને રાખવાની તો જેટલું આપણા ઘરમાં અવેલેબલ છે ને એટલું મેં ટીક કરી લીધું છે કે મારી પાસે અવેલેબલ હોય પણ જે નથી મારી પાસે અવેલેબલ ઈ વસ્તુ મેં રાખી છે ફોટો પાડીને તો એટલી વસ્તુ લેતા આપણે હા એટલે જો અહીંયા નો મળે ને વિશાલ મને ઓલા જે મેટર્નિટી ગાઉન છે એવું બધું તો મને ઓનલાઈન મંગાવવાની ખબર પડે હા. એટલે વિશાલ કે હમણાં જો નહીં મળે એટલે હમણાં બેહી ગઈ રાતે મીશો ખોલીને બેસી જાય. ટ્રેન્ડ્સ ને. નહીં હો મીશો મિંત્રા અજીઓ બધામાંથી અલગ અલગ જેવું મને ગમે એવું Okay. એટલે ફિલહાલ આપણે નીકળીએ મસ્ત શોપિંગ માટે ચાલો. શું શું કરશું શું શું લેશું એ તમને બધાને બતાવશું અને સોફ્ટ આવશે પછી આખું 5 પીસનું સેટ આવશે આમ લંગોટારે તો છૂટાય બરાબર તમે કરી લે આ સેટ લેવા તો એક 5 પીસનો સેટ લેવો છે આખો અને એક આપણે બધા અલગ અલગ છૂટા લેવા છે તો હવે જો અલગ અલગ બહુ બધી ડિઝાઇન છે આ લાઇટમાં છે તે કારવાળી બી ગમી છે
પછી ये वाले तो में मस्त लगी है બધા બહુ મસ્ત છે. બધા વિશાલ એક જોઈને એક ભૂલી એવા છે અલગ અલગ નાના નાના તો આ બેમાંથી કોઈ એક ચૂઝ કરીએ આ ત્રણમાંથી વધારે લઈ જ લેજે જોડી દે તો ઈ પછી નહીં ભાઈ નીકળી શકે તું. પછી હું નહીં નીકળી શકું અને બાકી આ છૂટા બહુ મસ્ત મસ્ત છે તો મેજોરિટી આ જ વધારે કામના લાગે તો આમાંથી લઈએ અને એક ઓલો સેટ લઈએ ઓકે ઓકે પછી આ ટોપીઓ તો વિશાલ ઓલું જે હું તમને કહેતી હતી ને બેબી બધું ખરાબ કરે શરૂઆતના દિવસોમાં તો તમારે વારે ઘડી ચેન્જ ન કરવું પડે તો આ મેં ફર્સ્ટ ટાઈમ જોયું મસ્ત ઓપ્શન એવું છે તો મેં નથી જોયું. બહુ મસ્ત છે. આવા 3 સેટ આવે 3 હાર્ટ આવે facility આવી ગઈ. તે ઈ ત્રણેય હાર્ટ આપણે 1 બાય 1 બેબીને ટૂંકમાં ડિસ્ટર્બ ન થાય ઉપરથી આપણે નીકાળી શકીએ એમ એને ઊંચું કરીને આવે ઓલું અને નીચે પાછું પ્લાસ્ટિક પેપર આવે એટલે ટૂંકમાં નીચેનું બી ખરાબ ન થાય જોયા પણ પ્લાસ્ટિક છે એટલે પેલા હું કહેતી હતી મેં કીધું આ છે ને થોડું થીન છે આ થીક છે પણ જોડે ડબલ કરી દેવાય ને વિશાલ એટલે કહેતા મસ્ત ડબલ લાગે. કરી દેવાનું એટલે નો વાંધો આવે એમ મારો ટાઈમ ટૂંકમાં ઓલી અથડાની સીઝનમાં ખોટી ન થાય હા તો આ એક ફાઇનલ આ કરી આમાં લેવા જોઈએ જેવું કલર છે. ક્યાં ક્યાં છે હા, હા, ઓકે તો ફાઇનલી જેમ તમને લોકોને બ્લોગમાં બતાવ્યું હતું એ પ્રમાણે હું ને વિશાલ ગયેલા મસ્ત શોપિંગ માટે શોપિંગ કરીને આવી ગયા છીએ પણ હજી મમ્મીને કઈ બતાવ્યું છે નહીં હવે બતાવીએ હવે હવે बताइए मस्त धीमे धीमे पर अभी हमने लिया है एक वन खोया सिंपल सा मेरे को बहुत पसंद आ गया था સરસ મસરદાની વાળું मच्छरदानी वालों कई माथा कूट જ નહીં નાકા હોતે નાકા હોતું સાઈડ માં ચેન હોતે ને છે હજી તો આ એક લીધું છે હજી તો પછી તો કેટલા બધા લેવા જો હે ખોયા જાજાનું લેવાના નહીં ઈ મમ્મી બે ત્રણ ખોયા આરામથી થઈ રહી થઈ ગઈ બસ પડ્યા ને મુકામ પછી એક આ છે ક્વિક ડ્રાય બેબી બેડ પ્રોટેક્ટર જે આપણે અહીંયા પ્લાસ્ટિકની ગોદડી કે ને? પ્લાસ્ટિકની ગોદડી હા. આની ઉપર આપણે ઓલી પાથરી દેવાની એટલે ટૂંકમાં બેડ ની આપણી ગાદી ને એને કઈ ઓલું નો થાય ઓછાડે નો ભીનો થાય એટલે કવડી સાઈઝ છે ખોલો મેં ખોલી નથી બેબી જો કેવું હું તો છે બિચારું આરામથી આવડું બસ થઈ રહે કા મમ્મી હા થઈ જાય આ બાજુ રાખો આ જો નીચે વોશેબલ છે આ કઈ રીતનું બ્રશ નહીં મારવાનું આને એમનું ધોઈ આમ પાણીથી પાવડર વાટે ધોઈને નીચે મૂકી દેવાનું હા અહીં પગ આવે પગ આવે અહીં માથું આવે. માથું બહાર આવે. લઈ જાઓ. ઘણું થઈ જાય વિશાલ ઓવડું ઓવડું નાનું હોય એટલે એટલું જ ચાલે ને. પણ છે ને પાયલ હા ઈ નાનું હોય ને 7-8 મહિના ત્યાં સુધી પછી મોટું થાય ને પછી ક્યાંય ક્યાંય આટા મારતું હશે, આમ ક્યાંય વયું કરતું જાય, હશે. આગો આગો. તે આપણે કાબુમાં ન હોય પછી જે જરૂર વસ્તુ છે એ લીધી છે આપણે મસ્ત આ મમ્મી નાની નાની બે લેંઘી સરસ છે ચીણું એવું ટબોડું છે ને પહેરવાનું. એમાં ઈ બેન મને કે કાલ લેવા ગયા ઈ મેં કીધું બેન એક તો મારું બાળક નાનું એવું છે એમાં મેં કીધું બાળક છે મૂળ અવડું એવું મારું અને એમાં મેં કીધું તમે આવડી મોટી લેંઘી આપો છો મને તો મેં કીધું આમાં મારા છોકરાને માથું જ દેખાય મેં કીધું આખા શરીરમાં મારે લેંઘી પહેરાવી તો કે નહીં બેન કે 20-25 દી થાય ને એટલે થઈ રહે હા અને નીચે રબર છે ને એટલે ઈ એટલે કંઈ કે ન નહીં વાંધો વાંધો આવે હા પછી જેમ મમ્મીએ કીધું તે પ્રમાણે ઓલું થી કઈ પહેરી ન હકે એટલે આપણે દોરી વાળા સદરા લીધા કોટન આ છે ને એને ઓલું તો માથે જ નાખો તો માથું ઈ મૂંઝાય મૂંઝાય. અને માથામાં જટ આવે નહીં નાનું હોય એટલે આખા માથું ઉપર છે? પૂરું હોય એનું હે ઠીક તો આ પહેરાવાના છે એક એટલે છે આ તો ને? પણ પોળું રહ્યું ને ઓલું છે ને નીચેથી પહેરી દીધું યાર તમારે અહીં પેક હોય બરાબર હા એટલે માથું એનું હરખું આપણે ભાર દેવો પડે ઓલું હોય ને હા ઉપરથી જે કપડા પહેરવાના હોય ને અત્યારે નો આ હાલે તમારે એનું નાઈ જાય એટલે દોરી બાંધ્યો આ એટલે સારું આવી ગયું જો એટલે જો આ 3 લીધા હા હારું અને મેં કીધું મમ્મી બગડે તો નીચેનું જ બગડા કરે ઉપરનું એટલું બધું ન બગડે પછી એક આ કોટન નો સુધરો લીધો શર્ટ આવી ગયો શર્ટ અત્યારે હું જો ઉનાળાનો હા તે જ મમ્મી ભર ઉનાળો હોય છે કા ઈ તો એક મને એમ છે ઓલા તો પહેરી નહીં હગે ગરમ કપડા તે તો ખુલ્લું જ રહેવાનું હોય છે એને ખુલ્લું જ રાખવાનું મમ્મી કહે કે ઈ મહિનો દિવસ સુધી નકરું ઓલું બાળો ત્યાં મને એમાં જીસે ઈ. હા કપડા પહેરવાનું તને મેળ જ નહીં આવે લંગોટમાં ને એમાં પછી આ આખી પેર લીધી મસ્ત મોજા છે ને? હા હાથના મોજા પગના મોજા આ કોટનના છે એટલે એને બધા હારે મેં કીધું હાલશે અને મેઇન છોટું છોટું ટોપી બસ આ તો ઈ લેવાની જરૂર હતી તો નાનું થાય ને તે દવાખાનામાં આ ટોપી ખાસ જોઈએ ત્યાં અમે આખું લિસ્ટ હતું એ બેન બધું યાદ કરાવતા ગયા ને અમે બધું લેતા આવ્યા એ કે બાળક જન્મે ને બેન એટલે એટલું તમારે જરૂરી છે હા
એ કે આ ડોક્ટર કદાચ ઈ કે બહુ હાઈફાઈ હોસ્પિટલ હોય તો વળી પ્રોવાઈડ કરે એક એક વસ્તુ. એક જોડે આપે છે પહેરાવીને, પણ આપતા ડોક્ટર એક જોડી આપે મમ્મી, ખાલી ત્યાંથી આપે ને સોંપે ને ત્યાં બે સુધી. નાનું નાનું મેં આરામથી આવી જાય એને. ઘરે લાવ્યા આ 2 પછી તો મહિનાનું જોયું. કેવું થઈ જાય. હા એટલે તો 2 મહિના લગી આરામથી થઈ રહે. પછી આ ઈ આખી પેર લીધી છે હાથ પગના મોજા. ઠીક. આ તો ઈ મમ્મી મને મને એમ મોજા કે જ નહીં છે. થાય. છે તો માપના જ. એને કીધું જન્મેલા બાળક માટેના જ છે પણ આપણે લોકો મહિનો દી લગી નહીં થાય. પછી પહેરાવે. હા કોટનના જ છે, આખો સેટ લીધો. હાથ પગના મોજા આવે છે, આ ઠીક, આ અહીં હશે. લંગોટ. ઠીક, લંગોટ છે. હા હા લંગોટ છે. અને આ ટોપી આખી થઈ ને પેર- મમ્મી આમ પેર તો છે નહીં વાંધો મમ્મી. આવ્યો. થઈ જ જાય. આખી પેર જ છે મમ્મી. આ ઉપરનું છે આખું. આ થઈ રહે મમ્મી. તો બે સેમ છે. એક એરોપ્લેન ને એવું લીધું છે, એક પણ આપણે આ કાર છે ને વાળું લીધું. ઉનાળો આવશે ને ત્યારે પહેરાવે છે. આ બધું જોશે જ ને, ઉનાળામાં જ આવી જશે. તે પહેરાવશે. મોજા બોજા બધું મસ્ત છે કામ છે. એ કેવું નાનું નાનું છે. કલર કોમ્બિનેશન બધા મસ્ત મસ્ત આવી ગયા છે એટલે કે ઉપાધિ અને એકદમ કોટન છે એટલે એને મજા આવશે પહેરવાની. હા એટલે શોપિંગ અમારે હજી તો મમ્મી આમ એક જો અને એક બોલો એટલી વસ્તુ હતી. કપડા બહુ સરસ છે, મોંઘાઈ થઈ ગઈ. નાના છોકરાનો. પછી આ ઓલું લીધું છે. આમાં આપણે નકર આમને હોસ્પિટલે વયું જાહે. હા. આમાં પાવડર ભરી લેવું. આ ઘરે રાખજો. હા આ લાડવામાં લેતા આવશો અમે. એમાં હું પાણી નહીં નહીં. મમ્મી ઓલો નાના Powder. બાળકને આમાં પાવડર ન લગાડે. ઠીક, હા, નવરાવ પછી. હા પાવડર આવો ભરવાનો ને? હા, હા, ભરી ભરવાનો. લેવાનું. આ બેન ઉપરથી ને ફૂલ છે. કિંજલ ને એનું નામ નાનું. ઈ આપણે ઈ હોત હતું ન્યા. હા. હા. એટલે મેં ઈ કીધું- સાદું આવે મમ્મી, સાદું પાવડરમાં બોળીને ઈ કરવાનું. હા, આમાં આ અંદર જ તો ભરી લેવાનું. અંદર ભરી લેવાનું પછી આમાં મમ્મ કર્યા કરે Powder એટલે નીકળે. એને મેળા કરે. તો આ હાલો ભાઈ આ કેન્સલ. આ લાડવામાં લઈ જવું આપણે. હમ. લાડવામાં લઈ જાવ ને, લાડવામાં લાવજો. આ અમે લાડવામાં લાવશું. લાડવામાં લાવજો. તારે થોડું ધ્યાન થોડુંક અલગ રાખતા જજો એ વસ્તુ. પછી આ તો અમારી વિશાલ લેવડાવી જો મહેનત લીધી. આ એને બહુ ગમી ગઈ હતી. શું છે ઈ? એ ઓલી ચડ્ડી વાળું. ઠીક, આખી પેર છે ઈ. હા ઠીક, નાનું એવું સરસ. નાનું એવું. ઈ કે બે અને બટન વાળું છે 2 એટલે ઈ મહિનાનું ચાલે. હોય ને તે તો પહેરાવે. ઈ હાલ છે મમ્મી. આ મેં કીધું અત્યારે કઈ થાય નહીં એને. સરસ છે. हजी कई से हाँ दिस इज मेन इम्पोर्टेंट थिंग कि जब भी बेबी की छठी होगी तभी हम इसे पहनाएंगे ये वाला. बाकी अदरवाइज हम इसका यूज नहीं करेंगे क्योंकि जो केमिकल वाले डाइपर्स होते हैं वो सभी अवॉइड करें क्योंकि उसकी बजाय आप ऐसी शीट का यूज कर सकते हैं. और बालोदिए भी होते हैं हमारे पास जनरल. तो ये हमने लिया है वॉशेबल डाइपर. कॉटन वाला है ताकि बेबी को रेशिश ना हो उसकी वजह से. और ये शीट भी चेंज हो जाती है आराम से. આ મમ્મી વાળા ડાયપર પહેરાવે ને કેમિકલ વાળા એની જગ્યાએ આ પહેરાવી દેવા Cotton નું આવે. કોટન નું ડાયપર. ઠીક, સરસ. પહેલા ને એકવાર વોશ કરીને પછી ટ્રાય હા કરો. હા ઈ બધું હજી વોશિંગ બધી વસ્તુ કરશે ને એકવાર wash બધી કરી વસ્તુ. પાણીથી. અને જે હું મમ્મીને ગઈકાલની કહું છું કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે અમારી. આ તો પહેલી વાર બધું આવ્યું. પહેલી વાર આ તો મેં કોઈ દી જોયું નહોતું આ રીતનું. જે લોકોને ખબર હોય એને ખબર હશે બેબી આવી ગયા છે બધાને ખબર હશે. આ મમ્મી ઓલું નથી કીધું દિલ વાળી શીટું. યા નીચે પ્લાસ્ટિક પેપર આવે અને ઉપર જેમ મેં તમને આગળ ક્લિપમાં બતાવ્યું એ પ્રમાણે અહીંયા સુવરાવાનું, અહીંયા માથું આવે. અને અહીંયા એનો નીચેનો ભાગ આવે. પછી આ દિલ ફેરવી નાખવાનું ખાલી એની જગ્યાએ આ દિલ મૂકી દેવાનું. હા, અને આ પ્લાસ્ટિક નું અને નીચે પ્લાસ્ટિક નું એટલે બગડે એની ટૂંકમાં તમારી ગોદડી. એટલે આખો દી કે તમે ક્યાંક ગયા હોય ને તો હારું હારું રહે. એનું ઉપર આવું નાખવું પડે ને, ગોળ દેખાય. ઈ નો નાખું તો હાલે. મમ્મી નીચે 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 જ બગાડે ઈ. આને જાડી ગોળડી છે ને આની નીચે મૂકવાની. હા ઠીક, હા. સુવરા હોય ને બાળક. આ ઉપર કોટન છે. હા. हाँ. એકદમ. અને ये ली है हमने 3 कॉटन की गोदड़ियां. बस સરસ છે હો. રૂવાળી. મજા જ આવી જાય મમ્મી. કેટલું બધું હતું. 2 કલાકે ડૂકી પડતી હતી. હજી ઓલી 10 ગોદડી છે એ મમ્મીને બતાવી તે? લાઈટ? હા મમ્મીને બતાવી? હા નહીં અડધી આમ છે અડધી અહીંયા છે. મેં ક્યાં જોયું? મેં ઓલા વિડીયો જોઈ. મમ્મી ના પાડે છે વિડીયો જોઈ હતી, મને ક્યાંથી બતાવીશ? પછી આ પાડે મેં જ તો તે. વિડીયો જોઈ છે. તો ઈ ઓલામાં ઈ છે. આપણે પછી વિમલનો થેલો ખાલી કરશું ને તે બતાવશું. ત્યારે બતાવશું. 3 કલર મસ્ત લીધા છે. ગોદડી બહુ જાજી ભેગી થઈ ગઈ છે હવે. ઈ મમ્મી કે એટલી ખૂટશે. ગોદડી ઠીક. જોર છે. હા ઘટે કા બધી. તો ચોમાસું હોય ત્યાં વારવારે પીપી હોય. તો ત્યાં પછી ક્યાં ઓલું હુકાવા જાય. હુકાવા પણ હુકાય નહીં આ કોઈ રીતે. વિશાલ એક દોઢ દિવસ હુકાય રહે તો પછી એક દોઢ દી હું પાથરું બીજું. ચોમાસું જ આવશે ને ઉનાળા હા. પછી. થોડીક છે ને ઓલાની કોટનની ઈ મમ્મીએ પતલી હાવ કીધું, સીવડાવી હાવ પતલી. નાખવાની, હા.
ઈ આજ હવારનું તમારી મમ્મીએ હા બતાવ્યું એ બનાવવાના છે ત્યાં ફાળિયાની આખી કોટનની એટલે ઈ છે ને રૂનો નાખી દે ઈ તરત સુકાય. હું તરત સુકાઈ જાય રોવાળી સુકાઈને તો અભી હો ગયે હે આટલી જમલે વસ્તુ હમારે કાલે ખાલી એવા અને અત્યારે પાછું જવાનું છે શોપિંગ માટે ઈ તો મારી હવે માટે પાણી special. શોપિંગ કરવાની થોડી તો આ જે ઇમ્પોર્ટન્ટ હતું ઈ એટલે આ આપણે એટલું મસ્ત બેગમાં પેક કરી લેશું આજે કેવી શોપિંગ છે ઇમ્પોર્ટન્ટ વાળી છે કે ઈ ઇમ્પોર્ટન્ટ વાળી ઈ તમને લોકો નેક્સ્ટ વ્લોગ માં ખબર પડશે ત્યાં Next મમ્મીને to પૂછી next લઈએ vlog, તારી હા. ઘરે હું અરે આન મમ્મી કેજો પંચાયત નો કરો મારી મમ્મી આરે ન્યા અને મમ્મી કે લેવા જાતી જ નહીં કે મને ફોન લેવા જાતી કરતી ની નામ ને ઓલું ને પેલું ને. ન્યા જઈને પંચાયત કરે મેં કીધું એટલી લીધા જ રાખે વસ્તુ જોઈ નહીં પડે. તો એને થોડી ખબર હોય મમ્મી તો ઈ કે ન્યાય કે ઈન મારી મમ્મી નક્કી કરી નાખે બે હાવ હોવ અને પછી ઈ કે જાય મેં કીધું તે પ્રમાણે અમારા ઘરમાં સાસુનો હોદ્દો અમાર વિશાલ ભજવે છે નકર વેવાણ ને કમ્પ્લેન્ટ કરે પણ અમારે વેવાણ અમાર વિશાલ છે ઘરના એટલે અમારે કમ્પ્લેન્ટ ના થાય તારા મમ્મી ત્યાં મારા સપોર્ટમાં છે હા. અને મારા પપ્પા એમ કે ભાઈ મારી છોકરીનો હોની કરજો તમારે ત્યાં પતાવીને આવવાનો અહીંયા નહીં કરવાનો તો મસ્ત મસ્ત આઈટમ જે આપણે મેટર્નિટી બેગ માટે મારી ડિલિવરી પહેલા પ્રી ડિલિવરી પહેલા જે તૈયારીઓ હોય બધી હજી તો ઘણું બધું ઈ તો મમ્મી અવેલેબલ હોય ઘરમાં કા આપણે ડીશ ચમચી થાળી પાણીની બોટલ ઈ બધું મમ્મી કે યાદ કરીને આપણે પહેલેથી પેક કરી લઈએ કારણ કે નક્કી ન હોય કે ભાઈ નો મમ્મીનો બેસે પછી ઘણાને આખો મહિનો નીકળી જાય ઘણાને અચાનક પેન ઉપડે તો પછી ત્યારે મમ્મી કે વીણી ભેગું કરવા ન બેહાય અને તારું ઘર તો ત્યાં નજીક છે હા, કઈ પણ જરૂર પડે તો ત્યાં લઈ એ લેવાનું વિશાલ ધક્કા ખાધા કરજો પછી હા ખાઈ તો લઈને જવાનું હોય ને તો યાદી કરીને જે મસ્ત બધી આઈટમ્સ આવી ગઈ પહેલ 2 દિવસ અગાઉ બેગ પેક કરીને જ રાખવાનું હા. ત્યારે એવું લાગે તો નીકળવાનું બેગ લઈને એટલે મમ્મી એટલે રેસ નથી આવતી કઈક દુખાવો થાય એટલે બધા આખું ફેમિલી બેગ લઈને બહાર નીકળે એટલે હજી મને કઈ વસ્તુ બતાવવા જાય ને તો યારે હોત લઈ જવી પડે ડોક્ટર દાખલ કરવાનું કહે તો પછી દાખલે કર થઈ જવું થઈ જાય હા થેલીને બધું લઈ એટલે એ સિચ્યુએશન ઉપર ડિપેન્ડ કરે આ સિચ્યુએશન તો કોઈને ખબર ન હોય અંદાજો ભાઈ કે ગમે ત્યારે શું થાય શું નહીં એવી રીતે તો બધા ખાસ કોમેન્ટ કરજો કે તમને બધાને મેં ને વિશાલે જે આ ચૂઝ કર્યું એ બધું કેવું લાગ્યું મમ્મી કેવું ગમ્યું તમને બહુ મસ્ત છે બધી તો વસ્તુ બસ. સરસ છે. હા તો ફાઇનલી અમારી આજની શોપિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે પાછા જાસુ આજ ફરી પાછી નવી શોપિંગ કરવા માટે કાલની શોપિંગ કમ્પ્લીટ થઈ છે કાલની શોપિંગ કમ્પ્લીટ થઈ છે આજની શોપિંગ બાકી છે અને ફાઇનલી અહીં તમે જોઈ શકો છો કે મમ્મીના હાથની ચોખાની ફરફર બનીને રેડી થાય છે અગાસી ઉપર તો મમ્મી ફૂલ ભરાયેલું છે ને અત્યારે હા ઓ અગાસી આખી ભરાઈ ગઈ તો અગાસી ઉપર હમણાં જઈએ ને બધાને બતાવ્યા ગઈકાલે તો ગયા હતા પણ ગઈકાલે અંધારું થઈ ગયું હતું કઈ પ્રોપર શૂટિંગ થયું નહીં એટલે અત્યારે હું કરું છું પાર્સલ પેકેજિંગ અને મમ્મી પાડે છે વેફરો તો અત્યારે ફરફરનો સ્ટોક જેમ તમને બધાને કહે છે એ પ્રમાણે કે ઈ સ્ટોક રહેતો છે નહીં એટલે અત્યારે મમ્મી સ્પેશિયલી ફરફરનો સ્ટોક કરે છે કે ભાઈ બપોર વચ્ચે ફરફર પાડવાની અને સવારથી બપોર બીજી બધી વેફરો પાડવાની ઈ સાબુદાણાની નેની એનું કામકાજ છે વેફરો પાડવાનું મમ્મી આજ જમવાનું મારું અહીંયા છે વિશાલ કે હાટે તો ન્યાય જમી લે પણ પાર્સલ પેકેજિંગ કરી લે તો પછી ઓલા તો હું એક તો અમે કરીને નહીં, થાકી વાહ. નિરાંતે આવો અમે મહેમાન છીએ એટલે અમે કામ કરીએ નહીં એટલે અત્યારે જો મમ્મી વેફર પાડે છે અને હું કરું છું પાર્સલ પેકેજિંગ એટલે મેં કીધું અત્યારે નિરાતે મમ્મી મારે પાર્સલ પેક થાય ને ત્યાં બપોર હું હુતી હોય ને પછી ઉઠીને બેહું અને આરામથી તમારે ન્યા તમારે સમય ન હોય અને અહીંયામાં પછી સાંજે મોડું થાય છે. તો એટલે ન્યા પછી આખી બપોર હું નવરી બેઠી હોય તો વિશાલ કે તું નવરી બે એની કરતા પાર્સલ પેકેજિંગ હા, કરી એટલે લે ઈ થઈ જાય ને તો પછી સાંજે ઈ થાય કહે ને મને ન્યા ઠેઠથી પાછા લઈને જો આવે ઉપર એ પડી ગઈ છે ઉપર હું કઈ અને છે આ પાડી નાખી આ પડી નાખીએ હમણાં થોડી વારમાં ઉપર જઈએ કે હા. મમ્મી એટલો ઘાણ છે ઈ પૂરો કરી નાખે તો ફાઇનલી જેમ ગઈકાલે આપણે પેકેજિંગ કરી લીધા હતા અને અત્યારે આપણે ઓર્ડર વાઇઝ બધું સેપરેટ કરીને રાખેલું છે મરચા મસાલો મરચાની સિઝન હવે આઉટ ઓફ સ્ટોક થઈ ગઈ છે લાસ્ટ આપણો મરચાનો ઓર્ડર હતો એ આપણે પેક કરી દીધો અહીંયા ઘઉંના પાપડ અહીંયા ચોખાના પાપડ ત્યાર પછી ટમેટા વેફર પછી લીંબુ અહીંયા પ્લેન વેફર ફરફર ફરસી પૂરી ને બધા ઓર્ડર વાઇઝ આપણે અલગ અલગ કરી દીધા છે તો ચાલો ફટાફટ આને પેક કરી લઈએ અહીં તમે જોઈ શકો છો કે સાબુદાણા બટેકાની વેફરનો સ્ટોક આપણે ચાલુ થઈ ગયો છે અને આ સાઈડ થોડી ફરફર પણ છે ભેગી એટલે સાબુદાણા બટેકાની હજી થોડી લીલી છે એટલે હજી કાલનો દિવસ તપશે એટલે મસ્ત સુકાઈ જવાની છે ને અહીંયા ઘાણું આપણે બનીને રેડી થઈ ગયો હતો અને સુકાઈ પણ ગયો છે આ આપણે થોડી લઈ જાવશું આવતીકાલે એકાદશી છે એટલે મસ્ત આપણે ફ્રાય કરશું જે હું તમને લોકોને વ્લોગમાં કહેતી હતી કે અમારી ઘરે પપૈયા થયા નહીં અને અહીંયા પપૈયા તમે જોઈ શકો છો થળિયું કેટલું મસ્ત જાડું થઈ ગયું છે અને પપૈયા ઉગી પણ ગયા છે અને આ સાઈડે આ નવું ઉગ્યું છે આ છોડ અને અહીંયા હું મમ્મીને કહેતી હતી
મેં કહું મમ્મી આ શું નવું ઉગી ગયું છે એ કઈ ખબર ન પડી, હમણાં જ ઉગ્યું લાગે છે રિસેન્ટમાં જ. તો મમ્મી કહે કે એ મકાઈ ઉગી છે ડોડો, તમે જોઈ શકો છો, અને 2 ડુંડાઈ આવી ગયા છે નાના નાના. એટલે ડોડાઈ હવે ઘરે થવા મળ્યા, હવે દેશી છે કે એ ખબર છે નહીં, અને ક્યારે મમ્મી ક્યાં ઉગી ગયા એ નથી ખબર આપણને. એટલે આ 2 નવી વસ્તુ થઈ છે. એક તો પપૈયું એટલું મસ્ત થઈ ગયું છે, એટલે ટૂંકમાં એક જ છોડવો એ ઉગ્યો છે મસ્ત, અને આપણે डोडाई उगी गया है. फाइनली अभी हम चलते हैं किचन की तरफ और अभी पार्सल पैकेजिंग का काम हमारा शुरू है. और यहाँ पे जैसे हमारे विशाल ने बोला था कि फरसान हमने सिर्फ रखा था आठम के लिए और अभी दूसरी आठम आ जाएगी, लेकिन घुघरे सभी को इतने भाग गए हैं मम्मी के हाथों के વાત જ પૂછો મમ્મી, પૂછવાની નહીં. આ જો કારણ કે ઘૂઘરા ખાય છે એટલા મસ્ત. ઓલરેડી એક દીદીએ મંગાવેલા હતા અને ફરી એમને ઘૂઘરા ખાવાની ઈચ્છા થઈ હતી, એટલે કે દીદી પાછા તમારા મમ્મીને કહેજો કે મને 500 ઘૂઘરા મોકલાવે, વેફર ભેગા પાછા, વેફર ભેગા ઘૂઘરા. એટલે પછી વિશાલની ઈચ્છા થઈ ગઈ. વિશાલ કે પાયલ આપણે કીધું ને નથી ખાધા કે નહીં? મેં કીધું હમણાં બનશે ને એટલે ગરમા ગરમ ઈ આવશે ને એટલે એને મસ્ત ઘૂઘરા મળી જાય. હા, એટલે અત્યારે જો મસ્ત મમ્મી ઘૂઘરાનો અત્યારે ફ્રેશ બનીને રેડી કરે છે. એટલે મેં કીધું હું આવી છું ને તો ભેગું ભેગું મારું પાર્સલ નીકળી જાય. તો બીજા બધા પાર્સલ તો આપણે પેક કરી લીધા છે, હવે ઘૂઘરા ઠરે એટલે ઘૂઘરાનું પાર્સલ પણ પેક કરી લઈએ. વેલ બધું રેડી થઈ ગયું, બધું કમ્પ્લીટ. સારું થયું તમે મૂકી ગયા. તો 1 વાગે આજે તને 1 કે 2 વાગે હું મૂકી ગયો. 2 પછી હું હુઈ ગઈ હતી. પછી મારી મમ્મી ઉઠાડી પછી કે તારે પાર્સલ પેક કરવા તને મૂકી ગયા કે તને હુવા મૂકી ગયા છે. સારું, પણ ઘણા બધા વિશાલે પાર્સલ થઈ કીધું તું ગયા મને કે તું કલાક હુઈ જાજે, એટલે મેં કીધું હુઈને મારું કામ હું કરે એમ. તે મસ્ત જો બધાના વેફરના પાર્સલ હતા, જમ્બો બોક્સ કે જેની અંદર તો બટેકાની પ્લેન વેફર, સાબુદાણા ટમેટા, ત્યાર પછી ખમણ, ફરફર, મમરી, બધી જ વસ્તુ ઇન્ક્લુડિંગ છે. પણ જે લોકોના ઓર્ડરમાં સાબુદાણા બટેકા અને રંબલ છે ઈ લોકોના ઓર્ડર બાકી રહી ગયા છે, કારણ કે બધાને મેં દેખાડી હમણાં થોડી વાર પહેલા ઉપર, કારણ કે ઈ સુકાઈ છે હજી. એટલે ઈ સુકાશે એટલે 2-3 દિવસ પછી હવે ડિસ્પેચ થશે. ઘૂઘરા કોના હતા? ઘૂઘરા મેં ચાખ્યો ત્યારે બહુ મજા આવી. ઘૂઘરા એક દીદીએ મંગાવ્યા હતા, એટલે મેં કીધું અમારી હાટુ કરજો વધારે. એટલે હું વિશાલ ને પપ્પા આમ ત્રણે ઘૂઘરા તો થોડા ઘરે લઈ લેજો, મારે ઘરે સુવા ટાઈમે ખાવા જોઈએ ઘૂઘરા. અત્યારે ઘૂઘરા કે પપ્પાને જોહે જ 11 વાગ્યા છે. એટલે અત્યારે મેં સ્પેશિયલ કીધું વિશાલે તો ગરમા ગરમ ખાઈ લીધો, અત્યારે ગરમ તો બહુ ભાવ્યો. તો એટલે ઈ ઘૂઘરા વાળા પાર્સલ રેડી થઈ ગયા છે, અને બધાના વેફર રિલેટેડ જે પાર્સલ હતા ને એ બધા જે કાલ મેં તમને લોકોને બતાવ્યા તે બધા જ ડિસ્પેચ થાય છે અત્યારે. અને હવે જે બીજા છે ઈ આપણે જમી કારવી. અત્યારે સ્પેશિયલી પ્રોગ્રામ છે આલુ પરાઠા. હા, મારે આ જમવાનું ગોઠવું છે. એટલે હવે મેં કીધું બધા થઈ ગયા છે, હવે આની ડિસ્પેચ કરી દઈએ અને આપણું જે બીજા પાર્સલ છે એની તૈયારી ધીમે ધીમે ચાલુ કરીએ પાછી. જમીને તો જે લોકોને વેફર રિલેટેડ કાઈ પણ ઇન્ક્વાયરી કરવી હોય તો નીચે ઓલરેડી નંબર મેન્શન કરી દીધો છે, ત્યાંથી જઈને આપણી બધી જ જાતની વેફરો અવેલેબલ છે. બટેકાની પ્લેન વેફર, બટેકાની રંબલ વેફર, સાબુદાણા બટેકા, સાબુદાણા ટમેટા, ત્યાર પછી ફરફર, મમરી અને 2 જાતના પાપડ. તો ઇન્ક્વાયરી માટે ઓલરેડી નીચે નંબર છે, ત્યાંથી જઈ તમે ઇન્ક્વાયરી કરી શકો છો. ફાઇનલી અમારી વિશાલ બેસી ગયા છે મસ્ત આલુ પરોઠાના શેપ કેમ ફરતા જાય છે. તમારે ત્રિકોણિયું આવ્યું ને ગોળ આવ્યું ને જેવા મમ્મીને ગમે એવા વણી વણીને બનાવે છે. અમે 2 ભેગા બનાવીએ છીએ. હા, મહેમાનને તાણ કરવા અડધું પડતું દીધું ને અડધું પડતું હજી બહાર છે, એટલે મેં કીધું હવે આપણે મહેમાન હાથે લઈ લીધું છે હે ને. તો અત્યારે જો મસ્ત આલુ પરોઠાનો પ્રોગ્રામ છે, ગરમ ગરમ અત્યારે ખાઈ લઈએ. પછી એવું લાગે તો ગોલા પાર્ટી છે, અને પહેલા તો પાર્સલ પેકેજિંગ છે ઈ મારે એક પતાવવાનું છે. બધું આરામથી કરશું. તો ચલો આવી જ જાઓ બધા મસ્ત આલુ પરોઠા જમવા. ફાઇનલી આ વિશાલ ફરફરનો ઢગલો જોઈ શકો છો. આ અલગ અલગ કસ્ટમર નું નથી, એક કસ્ટમર નું જ છે. આજે તો અહીંયા પાપડ કેટલા પેક કર્યા છે. પાપડ અહીંયા એની નીચે ટમેટા વેફર પેક થઈ ગઈ છે, આમાં પાપડ પેક કર્યા છે અડધા મેં, અને અહીંયા હવે ફરફર પેક થાય છે. સૌથી મોટા પહેલી વાર આવડા મોટા હેવી બોક્સમાં પેક કરી. સિરિયસલી અને આવા વિશાલ 4 બોક્સ થશે હેવી. એટલે એમાં એવું છે કે સાબુદાણા બટેટા હજી આ આંટી નું જેનું છે ને એની સાબુદાણા બટેકા ટેરેસ પર સુકાઈ છે, અને રંબલ એ સુકાઈ છે. એટલે ઈ 2 વસ્તુ ઈ પછી બટેકાની પ્લેન વેફર એ તે સુકાઈ છે. એટલે મેં કીધું જેટલું અવેલેબલ છે ને એટલું પેક કરી લે. જેમ કે ફરફર અવેલેબલ કરીને મેં પેક કરી લીધી છે, તો હવે આને હું વ્યવસ્થિત બબલ રેપ કરી અને બોક્સમાં ગોઠવી દઉં ને ઈ બોક્સે પાછા પેક કરી દઉં, કારણ કે મને ખબર છે એક બોક્સમાં આવવાનું જ નથી. તો મેં કીધું જેટલું કમ્પ્લીટ છે એટલું તો આપણે પેક કરી દઈએ. બોક્સ એ કમ્પ્લીટ પેક કરી દેવાય. એટલી વેફર ભાવી છે તે એક સાથે એટલી બધી વેફર નો ઓર્ડર છે. એટલે યુકે નો ઓર્ડર છે ને? હા, યુકે નો ઓર્ડર છે. એટલે મેં કીધું પેક કરી દો ને પછી 3 જ વેફર મારે સંભાળવાની રહી.
એક સાબુદાણા બટેકા, એક બટેકાની પતરી અને એક રંબલ શેપની. ઓકે તો ચલો ફિલહાલ મમરીની બધું હજી ભરવાનું છે ધીમે ધીમે, એટલે ફટાફટ પેલા આ પેક કરીને બોક્સ ભરી લઈએ.